કાલ હવાની જુનાગઢની ઘટના, મરકીનો રોગ જ્યારે હાલી નીકળેલો, જેમાં કોરોના, અત્યારે તો માણસ પાસે સાહેબ વ્યવસ્થા છે, એટલા વાહનો, એટલી વ્યવસ્થા હોવા છતાં જો આપણે, તો એ સમય કેવો હશે, કોઈ વ્યવસ્થા નહોતી. વાતમાં ધ્યાન આપજો એક મિનિટ. નાનપણ 9 વર્ષની દીકરી બેન અને 3 વર્ષના ભાઈને મૂકીને માવતર ગુજરી ગયેલા છે. કોઈનું હગું ન રહ્યું સાહેબ, પણ પોતાનું ગુજરાન કરવા માટે, પોતાના ભાઈને મોટો કરવા માટે એ દીકરી ગિરનારના ગાળામાં જાય સાહેબ, એના ભાઈને તેડી દે. ગિરનારના ગાળાઓમાંથી, ડુંગરાના ગાળાઓમાંથી લાકડા વીણે, લાકડાનો ભારો લાવે, લાકડા વેચીને પોતાનું ગુજરાન કરે. અને એમાં એકવાર બરોબર ધમધમતો તડકો છે, અને તડકામાં દીકરીની માથે ભારો, અને કાંખમાં એનો ભાઈને તેડેલો છે, માથા ઉપર ભારો છે, અને ગિરનારના પગથિયા ઉતરતી હતી. અને એમાં કોક હામું મળ્યું ને પૂછ્યું કે બેટા, બેન, આ કત્તે કોને તેડ્યો? મારો ભાઈ છે. શું કામ ગઈ છે? લાકડા લેવા. અમે નાના માણસો છીએ, અમે લાકડા વેચીને અમારું ગુજરાન કરીએ છીએ. તક તો બેટા ભાઈને નો ઘરે મૂકતો હોય, એ ભાઈને નો ઘરે મૂકતો હોય. કીધું ને આંખમાં આહુડાની ધાર છે, ભાઈ માફ કરજો, અમારા માવતર મરી ગયા છે, મારા ભાઈને કોઈ રાખે એમ નથી, હું કોની પાસે મારા ભાઈને મૂકીને જાઉં? ત્યારે જવાબ આપ્યો કે બેટા, એમ હું નથી કહેતો દીકરી તને, પણ તારી માથે લાકડાનો ભારો, કાંખમાં ભાઈ, તો તને ભાર નથી લાગતો? તેથી આ દેશની દીકરીએ જવાબ આપ્યો હતો સાહેબ કે વડીલ, જેથી બેનુને ભાઈના ભાર મળશે ને લાગવા, તેથી મિલિટરીમાં ભરતી થાય એવા દીકરાને જન્મ નહીં દઈ શકે ભલા માણસ. તેથી આવા મનોરથો કરે, આવા પુણ્યના કામ કરે એવા દીકરા જન્મ નહીં લઈ શકે સાહેબ. દીકરી દીકરી છે, દીકરી વાલનો દરિયો છે.